રાધનપુરથી 1 કિલોમીટરના અંતરે પાલનપુર કચ્છ હાઈવે બાબર રોડ એક આધેડની અત્યારે લાશ જોવા મળી રહી છે। આ આધેડ અજાણ્યો હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ છે અને ત્યાં રાહદારીઓ એકઠા થયા છે। પોલીસને જાણ કરવામાં આવી રહી છે। કોણ છે આ આધેડ વ્યક્તિ તેની તપાસ કરવામાં આવશે અને કયા વાહને આ આધેડને ટક્કર મારી તેના ઉપર સવાલો ઊભા થયા છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજીભાઈ ઠાકોર। આજે વાત કરવી છે અકસ્માતોની। અકસ્માતની એટલા માટે વાત કરવી છે કે અત્યારે સવારના 8 વાગ્યા છે અને આ સમય દરમિયાન બાબર રોડ ઉપર જે પુલિયો છે તેના નજીક એક આધેડની ટક્કર મારેલી લાશ પડેલી જોવા મળી રહી છે। આમ તો રાધનપુરનો મહેસાણા હાઈવે લઈ લો, પાલનપુર હાઈવે લઈ લો કે પછી એ બાબર રોડ લઈ લો, આ તમામ હાઈવે ઉપર અનેક વખત આતરા દિવસે અકસ્માતો સર્જાતા હોય છે અને આ અકસ્માતોમાં નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે। ક્યારેક રાહદારીઓને વાહનોની ટક્કર વાગતી હોય છે તો ક્યારેક સામ સામે વાહનો અથડાતા હોય છે અને અકસ્માતો સર્જાતા હોય છે અને નિર્દોષ લોકો જીવ ગુમાવતા હોય છે। ત્યારે આજે સવારના 8 વાગ્યા છે અને 8 વાગ્યાના સમયે બાબર રોડ છે રાધનપુરથી 1 કિલોમીટર આગળ પાલનપુર કચ્છ હાઈવેનો આ રોડ છે, તેના ઉપર એક આધેડની અજાણી લાશ જોવા મળી રહી છે। આ લાશને કોઈ અજાણા વાહને ટક્કર મારી અને રોડ ઉપર પટક્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। જે લાશ છે સવારમાં જોવા મળતા ત્યાંના રહીશો અને રાહદારીઓ એકઠા થયા હતા અને કોણ છે તેની ઓળખ કરવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા હતા, પરંતુ આ અજાણી વ્યક્તિ કોણ છે? આધેડ ઉંમરનો આ વ્યક્તિ છે, પુરુષ છે। રાધનપુર બાબર રોડ નજીક આ અકસ્માત જોવા મળી રહ્યો છે। અકસ્માત દરમિયાન હવે પોલીસને જાણ કરવામાં આવશે। પોલીસ ઘટના સ્થળે આવશે અને ત્યારબાદ તપાસ કરવામાં આવશે કે આધેડ છે કોણ, આ આધેડને કયા વાહને ટક્કર મારી તે સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યાંના જે રાહદારીઓ છે, ત્યાંના અવર જવર કરતા ત્યાં એકઠા થયેલા લોકો છે, તેમાં એક જ સવાલ છે કે કોઈ અજાણ્યું વાહન આધેડને ટક્કર મારીને ત્યાંથી નીકળી ગયું છે। હવે રાધનપુર પોલીસ તપાસ કરશે। તપાસ દરમિયાન આ અકસ્માત કેવી રીતે બન્યો, કયું વાહન હતું, આ બધી તપાસ કરવામાં આવશે। પરંતુ અત્યારે સવારના 8 વાગ્યા છે અને બાબર રોડ નજીક આ આધેડની લાશ જોવા મળી રહી છે। આ લાશ કોની છે તે તપાસનો વિષય છે, પરંતુ આ વિડીયો એટલો શેર કરો કે આ આધેડના પરિવારજનોને આ વિડીયો મળે અને રાધનપુર પોલીસનો સંપર્ક કરે। બસ એ જ। જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।